અહીં આપણને સમીકરણોની સહતિનો ઉકેલ મેળવવાનો છે. અગાઉના સ્વાધ્યાયમાં પણ આપણે ઘણા બધા દાખલાના જોઈ ગયા છે, પરંતુ અહીં એક નવીનતા એ છે કે એક્સ વાય ને ઝેડ જે ચલ જે છે એ આ વખતે છેદમાં આપેલા છે. અને આવું આપણે 10મા ધોરણમાં પણ કરતા હતા કે ભાઈ 2/x + 3/y = 10 હોય તો આપણે શું કરતા 1/x = m ધારીએ, 1/y = n ધારીએ. અહીં ધારીને પણ કરી શકાય છે ત્રણેય કિંમતો માટે. 1/x ને p ધારો, 1/y ને q ધારો, 1/z ને r ધારી લો તો અંશમાં આવી જાય ને. એટલે 2x 2m 2p + 2q + 10r = 4. એવી રીતે 4p - 6p 6q + 5r = 1. તેમ ત્રણ સમીકરણ મળે. પરંતુ આપણે અહીં ચલથી કોઈ મતલબ નથી. જે ચલ શ્રેણિક છે અને x y z ની જગ્યાએ 1/x 1/y ને 1/z લઈએ. બરાબર છે. અને તો સૌથી પહેલો શ્રેણિકની મદદથી ઉકેલવાનો હોય તો સૌથી પહેલા ચોરસ શ્રેણિક, ત્યાર પછી ગુણાકારમાં સ્તંભ શ્રેણિક લઈશું જેમાં ચલ હોય છે, અને જમણી બાજુમાં સ્તંભ શ્રેણિક છે જેમાં અચળ પદ લઈશું 4 1 અને 2. બરાબર છે. તો આમાં આપણે કિંમતો ધારીને પણ કરી શકીએ છીએ. મેં તમને કીધી એ રીતે p q r ધારો કે abc ધારો. અહીં આપણે 1/x ને a ધારી લીધા, 1/y ને b અને 1/z ને c ધાર્યા. પરંતુ યાદ રાખજો મિત્રો કે છેલ્લે a b c ની જગ્યાએ 1/x 1/y ને 1/z મૂકીને x y z શોધવાના છે. બરાબર છે. આ બધા વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં તમે આ પદ મૂકવાનું ભૂલી જતા હોવ છો, મને ખ્યાલ છે. એટલા માટે તો તમારે આ નહીં ધારો તોય ચાલશે ને ધારો છો તો પણ વાંધો નથી. બરાબર છે. તો શ્રેણિકમાં આપણે શું લખી શકીએ સમીકરણને? આમાં 1/x એટલે a, 1/y b અને 1/z c મૂકી દો તો સમીકરણને ફરીથી આ રીતે દર્શાવી શકીએ. હવે શ્રેણિક સ્વરૂપે લખવાના છે. તો શ્રેણિક સ્વરૂપે દર્શાવવા માટે આપણે પહેલામાં ચોરસ શ્રેણિકમાં દરેક સવયવ લખીશું. ચલના જે આપેલા છે x y z ના ચલ જે સહગુણકો છે તે, ત્યાર પછી ચલ અને અચળ પદ. બરાબર છે. તો આ પ્રમાણે શ્રેણિકમાં દર્શાવાય. જે ax = b જેવું છે. આપણે તો x શ્રેણિક abc શોધવાના છે. તો a ને બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણી કાઢો એના વ્યસ્ત શ્રેણિક સાથે. તો x = a ઇન્વર્સ b થાય. તો આને આપણે પહેલાને a કહીશું, બીજાને x શ્રેણિક, ત્રીજાને b શ્રેણિક કહીએ છીએ. હવે a ઇન્વર્સ શોધવાનો છે મિત્રો આપણે, તો નિશ્ચાયક એ શોધવો પડે ને. અગાઉ પણ ઘણા દાખલા જોયા કે નિશ્ચાયક શોધવાનો, ત્યાર પછી સહ અવયવ શોધીશું. તો આપણે એના માટે નિશ્ચાયક શોધીએ. તો નિશ્ચાયક પહેલી હાર માટે વિસ્તરણ આપીએ તો 2 માટે 120 - 45. બરાબર છે. તે રીતે -3 માટે આપી શકો -80 - 30. તેવી રીતે 10 માટે 4 9 36 + 36. બરાબર છે. તો આમ આ પદ આપણને મળે છે 75. 75 દુ 150 -110 × 3 એટલે 330 પ્લસમાં મળે. અને 36 દુ 72 × 10 720. તો આમ 720 + 150 + 330. તો આમ ત્રણેયનું સાદરૂપ જે આપીએ છીએ એ આપણને મળે છે 1200. જે 0 નથી માટે a ઇન્વર્સનું અસ્તિત્વ છે, અને a ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો આપણે દરેક ઘટકોના સહ અવયવ શોધવા પડે. તો અહીં આપણે દરેક ઘટકોના સહઅવયવ મેળવીશું. 2 માટે, 3 માટે, 10 માટે એમ દરેકના સહઅવયવ કેવી રીતે શોધવા તે તમે આપણા અગાઉના લેક્ચરમાં પણ, અગાઉના વિડીયો જે છે એમાં પણ જોઈ શકો છો. આપણે અહીં ડાયરેક્ટ જ સ્કીપ કરીશું કે દરેક ઘટકોના સહઅવયવો. 2નો સહઅવયવ જે છે એ 2 માટે +120 - 45 એટલે કે 75 થશે. -3 માટે શોધી શકીએ -80 - 30 - 110. એમ દરેક ઘટકના આપણે સહઅવયવ મેળવવાના છે. પરંતુ યાદ રાખીએ કે -1 ની i + j ઘાત એટલે કે બીજું, ચોથું, છઠ્ઠું ને 8મું પદ જે આમ હારમાં ગણો કે સ્તંભમાં ગણો એ પદ વિરોધી લખવાના રહેતા હોય છે. બરાબર છે. આ -1 ની i + j એટલે કે 1 + 2 ઘાત, જે -1 ની 3 ઘાત જે માઇનસમાં મળે છે. અને ઓલરેડી આ પણ માઇનસ હતા, -80 - 30 - 110 અને માઇનસ એટલે +110 થયા. બરાબર છે. તો દરેક ઘટકના તમને આ રીતે સહઅવયવ શોધવાનું આપણે વારંવાર શીખવાડ્યું છે, એટલે સ્કીપ કરીશું અને જોઈ લઈશું કે શું સહઅવયવ મળે. જાતે એટલું ગણવાની પ્રેક્ટિસ રાખશું. બરાબર છે. ત્યાર પછી આપણે જે દરેકના સહઅવયવ શોધી કાઢો એને આપણે શ્રેણિકમાં મૂકવાના હોય છે. બરાબર છે. શ્રેણિકમાં મૂકો છો અને ત્યાર પછી પરિવર્ત કરવાનો હોય તો આપણે પરિવર્ત એ વાળું પદ ના દર્શાવતા ડાયરેક્ટ આપણે શ્રેણિક મૂકી શકીએ. પરંતુ યાદ રાખીએ કે પહેલી હારની જગ્યાએ પહેલા સ્તંભમાં a11 a12 ને a13 એમ સ્તંભમાં મૂકવાના. કેમ કે પરિવર્ત કરીએ તો a11 a12 ને a13 નો પરિવર્ત
સ્તંભમાં થાય A11 A12 અને A13 બરાબર છે. તો આમ આપણને એડજોઇન્ટ એ મળે છે. એડજોઇન્ટ એ જે આપણે મેળવ્યો એના પછીનું સ્ટેપ છે કે એ ઇન્વર્સ શોધવા માટે 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ. આને થોડી વાર માટે ભૂલી જઈએ બરાબર છે, કારણ કે આગળ લઈ લીધેલું છે. અને એડજોઇન્ટ એ આપણે જે મેળવ્યો તે નિશ્ચાયક એનું મૂલ્ય 1200 હતું. હા, એડજોઇન્ટ એ મેળવ્યા પછી બધામાંથી આમ તો કોમન કંઈક ને કંઈક તો કોમન નીકળે જ છે બરાબર છે. 7 ને 5 12 છે, એના 9 છે, એટલે હાલ તો કંઈ કોમન નથી, તો ભલે ને એમને એમ રાખીએ. 5 કોમન નથી નીકળતા કારણ કે આમાં 72 છે, તો 5 કોમન નહીં નીકળે બરાબર. એટલે હાલ એમને એમ રાખીને છેલ્લે તો x બરાબર ABC સ્તંભમાં એ ઇન્વર્સ એટલે 1/1200 ઇન્ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ આ બી શ્રેણિક. તો આમ પહેલા શ્રેણિકમાંથી હાર અને બીજા શ્રેણિકમાંથી સ્તંભ લેવાનો હોય તો અહીં આપણને મળે કે 75 ગુણ્યા 4 150 ગુણ્યા 1 અને 75 ગુણ્યા 2. તો 75 ગુણ્યા 4 300 અને આ 150 એટલે 450. 450 ને 150 600. 600 ભાગ્યા 1200 એટલે કે 1/2 બરાબર છે. તો પહેલામાં 1/2 મળે, તેવી રીતે 440 માઇનસ 100 એટલે 340. 340 વત્તા 60 એટલે કે 400. 400 ભાગ્યા 1200 કરો એટલે 1/3. તેવી રીતે ત્રીજી હાર અને સ્તંભ લઈ શકાય. તો આમ વિસ્તરણ આપતા વિદ્યાર્થી મિત્રો આપણને જે મળે છે 600, 400 અને 240. જેમાં છેલ્લામાં 0 દૂર કરો, 12 દૂ 24 કરો એટલે 2/10. 2/10 1/5 મળે બરાબર છે. તો XYZ જેની ABC જેની કિંમત 1/2 1/3 1/5 છે. પરંતુ મેં તમને શરૂઆતમાં કીધું ને કે આપણે ABC નહીં પરંતુ XYZ શોધવાના છે. તો આમ A બરાબર તો 1/x હતા, B બરાબર 1/y અને C બરાબર 1/z હતા. તો x બરાબર 2 થાય, y બરાબર 3 થાય અને z બરાબર 5 થશે. ઇન્વર્સ કરવાનું ભૂલવાનું નહીં. તો આપણને આ રીતે ફાઇનલ આન્સર 2, 3 અને 5 જે XYZ છે અનુક્રમે